અત્યારે આપણે નીકળી ગયા છીએ ટીમ્બીથી દ્વારકા જવા માટે. પછી રસ્તામાં શું શું આવશે આપણે બતાવશું. પછી તો મિત્ર આપણે ચા પાણી નાસ્તો કરવા ઊભી રાખી દીધી હતી. પછી આપણે હર્ષદ મિયાણી માતાજીના મંદિરે પહોંચી ગયા છે, પણ ગેટ બંધ હતો. સવારે 9 વાગે ખુલવાનો હતો. આપણે થોડાક વહેલા પહોંચી ગયા હતા. પછી આપણે અહીંથી નીકળી જવાના છીએ. પછી તો રસ્તામાં ટ્રેન આપણે જોવા મળી ગઈ. ફાઇનલી મિત્રો આપણી ગાડીમાં ગેસ પૂરો થઈ ગયો હતો, એટલે આપણી ગાડીને ભૂખ લાગી ગઈ હતી, એટલે આપણે એને ગેસ નાખીને પછી આપણે નીકળી જવાના છીએ. આપણે અત્યારે લાઈન જોઈ શકો છો તમે. લાઈન છે બહુ જબરજસ્તની, ઝાઝી બધી ગાડીઓ છે. એટલે આપણે નીકળી જઈશું પછી અહીંથી સીધા દ્વારકા. અહીંથી આપણે 25 કિલોમીટર જેટલું દૂર છે. ગાડીઓ તમે ખાલી જુઓ, એટલે 100-150 ગાડીઓ છે લાઈનમાં. ઝાઝી ગાડી છે, તમે ખાલી જોઈ શકો છો. પછી આપણે અહીંથી નીકળી ગયા છીએ દ્વારકા. આપણે જો 5-7 અત્યારે ફાઇનલ દેવભૂમિ દ્વારકામાં આપણે પહોંચી ગયા છીએ ભાઈ, ને આપણે જોઈ શકીએ છીએ. અને દર્શન કરી લો તમે બધાય મિત્રો. આ જો આપણે મંદિર છે અત્યારે તમે જોઈ શકો છો ભાઈ. આપણે અત્યારે છે ગોમતી ઘાટ. આ નજારો એક નંબર આવે છે ઓ ભાઈ. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો. મિત્ર આપને એક વસ્તુ એવી જોવા મળી છે, પણ ઘટે ને એવી જ મળી છે. પણ જો દાદા યુટ લઈને જાય છે, પણ એમ જો ડ્રાઈવર એ કહેવાય હો યુટના, એટલે એને મજા જ આવતી હોય આંખવાની જોઈએ. આ કે એક નંબર જાય, કેડીએ હાલ્યા જાય હો. અમે પછી જોયું, પછી મજા કરી હો. પછી તો મિત્રો જો આપણે ગોમતી ઘાટમાં ઊંટ હતા, એ ઊંટ ઉપર બધા સવારી કરતા હતા. આપણે તો સવારી નથી કરી, જોઈ શકીએ. ફાઇનલી મિત્રો આપણે દ્વારકાથી જઈએ છીએ અત્યારે બેટ દ્વારકા અને નાગેશ્વર. પછી શું શું આવશે આપણે બતાવશું ટૂંકમાં. મિત્રો અત્યારે આપણે નાગેશ્વર પહોંચી ગયા છીએ, પણ અંદર નથી જવાનું. આપણે બહુ ટ્રાફિક છે એટલે ના પડે છે. એટલે આપણે અત્યારે સીધા બેટ દ્વારકા જઈશું. અહીં ભોળાનાથની શિવલિંગ છે બહુ જબરજસ્ત. અહીં મંદિર છે, પણ આપણે અંદર નથી જવાના. એટલે આપણે અહીંથી ઓન ધ વેટથી જવાના છીએ. આપણે ફાઇનલી મિત્ર બેટ દ્વારકા પહોંચી ગયા છીએ. પછી આપણે અત્યારે જવાનું છે ભીમરાણા મોગલમાં. અત્યારે તમે વ્યૂ જોવો. અત્યારે જો આપણે બ્રિજ ઉપર ઊભા છે, આપણી ગાડી ઊભી છે. આપણે ફોટા પાડવા હતા, પછી આપણે ફોટા પાડી લીધા છે. અને આપણી હારે આવ્યા હતા, એ ફોટા પાડતા હતા, એટલે એને આપણે ઊભી રાખી હતી ફોટા પાડવા માટે. બ્રિજ છે એક નંબર, આવો એટલે ફોટો પાડજો મિત્રો. આપણે પછી ભીમરાણા મોગલ માતાજીના મંદિરે પહોંચી ગયા હતા. પછી આપણે અંદર નહોતા ગયા, બહારથી દર્શન કરી લીધા હતા. આપણે થોડીક કામ હતું એટલે બહાર બેઠા હતા. પછી આપણે ઘરે તરફ નીકળી જવાના છે. પછી આપણે નાસ્તો કરી દીધો રોડે. પછી આપણે નીકળી જવાનું છે ઓન ધ વેટ. ઘરે નીકળી ગયા છીએ. બાય ટાટા. નવા બ્લોગમાં મળીએ કાલે.